ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને બધાને લઈ જઈ રહી છું એવી જર્ની પર જેનું સપનું કદાચ દરેક વ્યક્તિ જોયું હશે, બાબા કેદારનાથ ધામ. સૌથી પહેલાં હું તમને બતાવીશ દેવપ્રયાગ. જો ફ્રેન્ડ્સ, આ દેવપ્રયાગનું કેટલું સુંદર વ્યૂ છે. અહીંયા ભાગીરથી અને અલકનંદા નદી બંને એકબીજામાં ભળી જાય છે અને ગંગા નદી બને છે. પછી અમે નીકળી ગયા સોનપ્રયાગ જવા માટે. રસ્તામાં આવા નાના નાના નદીઓ મળે છે, ઝરણાઓ મળે છે, જે જોવાની ખૂબ જ મજા આવે છે અને યાત્રાને વધુ શાંતિ અને આરામદાયક બનાવી દે છે. જો આ પહાડોની વચ્ચેથી વાદળો જઈ રહ્યા છે. પહાડોમાં ચાલવાની મજા જ કંઈ અલગ છે અને જ્યારે આ વાદળો પણ સાથે ચાલે તો સફર વધુ ખાસ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આખરે અમે પહોંચી જ ગયા. આ છે સાક્ષાત બાબા કેદારનાથનું ભવ્ય અને દિવ્ય મંદિર. મંદિર આંખોની સામે છે અને લાગે છે જાણે કોઈ સપનું પૂરું થઈ ગયું હોય. જો ફ્રેન્ડ, અહીં કેટલા બધા ભક્તો દૂર દૂરથી આ બાબાના દર્શન માટે આવ્યા છે અને બધાના મનમાં એક જ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ છે. તો હવે અમે કેદારનાથ ધામથી રિટર્ન થઈ રહ્યા છીએ અને હવે અમે અહીંયાથી જશું બદ્રીનાથ ધામ. અને હા ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય પણ કેદારનાથ ધામના દર્શન કર્યા છે? અને જો હા, તો તમારો અનુભવ કેવો રહ્યો? કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો. અને જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા છો તો હું જરૂર કહીશ કે તમારે એકવાર આ અનુભવ તો જરૂર કરવો જ જોઈએ. दोस्तों, हम यहाँ बड़े कुंड से यहाँ से फिर चलना शुरू हो गया बद्रीनाथ के लिए। तो हमारे साथ जितने भी लोग बैठे हुए हैं काफ़ी खुश मिजाज लोग हैं और हंसी मजाक करते रहते हैं सारे रास्ते में।
और आपस में पूरी मजे ले रहे हैं उत्तराखंड की वादियों का, है ना। ये देख सकते हैं आप, ठीक ठाक मतलब अच्छे खासे लोग हैं ये, चेहरे सारे भरे हुए हैं इनके और खुशी से झूम रहे हैं। इधर पीछे भी हैं, तो ये लोग भी काफ़ी खुश हैं यहाँ उत्तराखंड में आके केदारनाथ और बद्रीनाथ घूम के। अभी बद्रीनाथ तो जा ही रहे हैं अभी, तो फिलहाल हम यहाँ से चलना हमारा शुरू हो गया। फिर अगला स्टॉप होगा हमारा जहाँ पे फोटो लेंगे। સોનપ્રયાગથી બદ્રીનાથ ધામ જવા માટેનો જે રોડ છે 210 થી 220 કિલોમીટરની આસપાસ છે અને ત્યાં જવાનો સમય લગભગ 9 થી 10 કલાક જેવો લાગે છે. અને હા, ત્યાંનું મોસમ કેવું છે, ટ્રાફિક કેવું છે એના પર પણ ડિપેન્ડ કરે છે. જો ટ્રાફિક હોય તો વધારે પણ સમય લાગી શકે છે. તમે જોઈ રહ્યા છો એ બદ્રીનાથ ધામ જવાનો જ રોડ છે. તમે જોઈ શકો છો કે રસ્તો કેવો પહાડી છે અને ઘુમાવદાર છે, તો સ્પીડ થોડી ઓછી રાખવી પડે છે. यहाँ से बद्रीनाथ लगभग 15 किलोमीटर दूर है अभी, तो मौसम भी ख़राब होने जा रहा है. बहुत ही ज़ोरों से बारिश आ रही थी अभी, लेकिन अभी कम हो गई है बारिश. तो अभी हम पहुँच चुके हैं हनुमान चट्टी. અને આખરીકાર આપણે પહોંચી ગયા છીએ બદ્રીનાથ ધામ. આ છે બદ્રીનાથ ધામ. નારાયણનું તે સ્વરૂપ જ્યાં ફક્ત ભક્તિ હોય છે, ભાવ હોય છે અને હર દિલમાં એક જ અવાજ, જય બદ્રી વિશાલ. અને બીજા દિવસે અમે પહોંચી ગયા માણા ગામ, ભારતનું અંતિમ ગામ જ્યાંથી ફક્ત તિબેટ બોર્ડર છે. વેદ વ્યાસજી અહીં જ મહાભારત લખતા હતા અને અહીંથી જ પાંડવોએ સ્વર્ગ ગયા હતા.
જો આ છે ભીમશિલા. પાંડવો જ્યારે સ્વર્ગ જતા હતા ત્યારે સરસ્વતી નદીને પાર કરવા માટે ભીમે આ મોટી શિલા મૂકીને રસ્તો બનાવ્યો હતો અને પાંડવો આ જ રસ્તેથી સ્વર્ગ ગયા હતા અને ત્યારથી આ પુલ ભીમ પુલના નામથી પ્રસિદ્ધ થયું. जहाँ पे जो अंतिम दुकान है चाय की, हम लोग यहाँ पर चाय पी रहे हैं. ये हमारे साथ के सारे यात्री लोग हैं, इधर लोग हैं अपने फोटो में. चल चल चाय पी रहे हैं अंतिम दुकान. कैसा लग रहा है जी आपको? एकदम बढ़िया, अंतिम चाय की दुकान में चाय पी एकदम मौसम लग रहा है भाई यहाँ पे. बहुत अच्छा पहली लग बार आया हूँ यहाँ पे. अच्छा अच्छा लग रहा है. सरस्वती नदी का पानी भी पिया हमने. मौसम भी ठीक है. यस, आपको कैसा लग रहा है भाई साहब? बढ़िया है, बढ़िया है. माना जाए अंतिम चाय की दुकान. भाई जी को अच्छा लग रहा है. अरे बहुत अच्छा लग बहुत ही सुंदर रहा है. मौसम भी. यहाँ पे हमारे भाई जी ये भी कहेंगे कि कैसा लग रहा है यहाँ? अरे उत्तराखंड तो बहुत बढ़िया जगह है, बहुत पहाड़ है यहाँ की वादियाँ में. कोहरा ही आपको कैसा लग रहा है? बारिश में नहीं आना है. बारिश में नहीं आना, बाकी धूप में हमेशा आना है. और ये वर्ल्ड की बेस्ट चाय है. भारत की आपके दुकान लेकिन बेस्ट चाय. तो हम लोग यहाँ से थोड़ी देर में चलेंगे, फिर बद्रीनाथ के लिए, फिर वापस हरिद्वार. પછી બદ્રીનાથથી અમે આવ્યા હરિદ્વાર. ફ્રેન્ડ્સ, જો આ છે હરિદ્વારની ગંગા આરતી. હરિદ્વારની આરતી પછી અમે દિલ્હી પહોંચી ગયા છીએ. પહેલા અમે ફેમસ ચાંદની ચોક ગયા અને ચાંદની ચોકના ફેમસ પરાઠા ખાધા.